સુરત શહેરના દક્ષેશ્વર નગરથી અલથાણ ખાડી સુધીના માર્ગ પર ગેરકાયદેસર દબાણ અને રોડ ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પાર્ક થવાના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરવામાં આવી છે. સુરત ટ્રાફિક પોલીસ અને એસએમસીના અધિકારીઓ ટીમે માર્ગ ઉપર ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે ટીમ બનાવી કામગીરી હાથ ધરી હતી. એસએમસી દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરાયું. પોલીસ દ્વારા તે માર્ગ પર ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનોના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ટ્રાફિકનું પરિવહન સ્વચ્છ રાખવું અને મુસાફરોને સ્થાનિકો માટે રસ્તાઓ સલામત બનાવવાનો છે. સુરત ટ્રાફિક પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે નિયમોનું પાલન કરો અને ગેરકાયદેસર પાર્કિંગ અથવા દબાણથી બચો. માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરની અંદર ટ્રાફિકનું યોગ્ય રીતે નિયમન થાય તેમજ ગેરકાયદેસર રૂપે દબાણ કે ટ્રાફિકમાં અડચણરૂપ કોઈ વાહનો ના રહે તે માટે આજ રોજ એસએમસીના સંકલનમાં રહીને દક્ષેશ્વર 4 રસ્તાથી માંડીને અલથાણ ખાડી સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં રોડ પર જે લારી ગલ્લા કે અન્ય દબાણ જે છે તે એસએમસી દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે. તેમજ જે ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહનો અયોગ્ય રીતે દબાણરૂપ પાર્ક થયેલા છે તે વાહનો ક્રેનના માધ્યમથી હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ એમવી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ વતી તમામ સુરતના નાગરિકોને અપીલ છે કે તમારા વાહનોને રોડ પર રોડથી સાઈડમાં યોગ્ય રીતે પાર્ક કરો, જેથી ટ્રાફિકની સમસ્યા ના થાય. તેમજ વાહન ચાલકો જે છે એ યોગ્ય રીતે રોડ પર પસાર થઈ શકે. બીજું કે જે લારી ગલ્લાવાળા પણ છે કે જે રોડ પર યોગ્ય રીતે દબાણ કરતા હોય છે તેઓને પણ અપીલ છે કે તમારા લારીને રોડથી સાઈડમાં યોગ્ય રીતે લગાવો, જેથી ટ્રાફિકની કોઈ સમસ્યા ના થાય. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.